તો મહાત્મા ગાંધીજીની આજે 155મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આવા જ એક કાર્યક્રમ હર્ષ સંઘવીએ નવરાત્રિને લઈને મોટી જાહેરાત કરતાં કહ્યું કે દાદાની આગેવાનીમાં ગુજરાત મોડે સુધી ગરબા રમશે। તમારામાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમજો, તમને કોઈ ગરબા રમતા બંધ નહીં કરાવે। મુખ્યમંત્રીના આગેવાનીમાં, દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે। આ વખતે મોડે સુધી રમશે। તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો। પરંતુ નવરાત્રીને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો। મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને, એને આ 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રી